મને તમને લોકોને જોઈને ખરેખર આનંદ આવે. કારણ કે કાંઈક તો પડ્યું હશે અંદર, कुछ तो है. નહીતર જરૂર હું છે આ દુનિયામાં? કીર્તિભાઈ બરોબર. આપણે કોઈ પૂર્વોમાં કોઈ સત્પુરુષને કોઈ જન્મમાં મીરા હતી ને એ પૂર્વજન્મમાં કૃષ્ણની આરે ગોપી હતી. દરેક વસ્તુનો સ્વીકાર થઈ શકે બહુ અઘરું. સમજાય? મારો સત્સંગ કરવાની રીત ખબર નહીં, મને ખબર નથી પડતી. કંઈક અજબ ગજબ છે. હું વિચારું કઈ રીતે એમ દરેક વસ્તુનો સ્વીકાર થઈ શકે. જો સ્વીકાર થઈ જાય ને તો થોડુંક સહેલું પડે. દરેક વસ્તુનો સ્વીકાર કરવાનો છે પછી ક્યાં વાત કરી. હાલાય એટલું થોડુંક આપણે મન ફાવે એમ સંસાર એટલે કે વિષયમાં મન ફાવે માનવાનું નથી કહેતો, પણ આ બ્રહ્માંડની જે રચના છે, આખા વિશ્વની જે રચના છે, આ સંસારની જે રચના છે એને સ્વીકાર થઈ શકે આપણી સ્થિતિમાં રહીને. કારણ કે સ્થિતિ તો કળવી પડશે, મેં તો સ્વીકાર નહીં થાય. ક્યાં રાખો પગે લાગી લેવામાં મજા છે. કનાને કીધું હાલી લે મારો બાપ, પગે લાગવામાં ખોટ નહીં જાય. મને કે મારે આમ તેમ નહીં કે પૂજાને લઈ જાવ. પૂજા તો બરાબર, પૂજા ઘના વગર નહીં માને, ઘનો પૂજા વગર નહીં માને. હાલીને બાપ ત્યારે કીર્તિભાઈ કે ગાડી કે આમ થોડુંક વંદન કર્યું ને તો ગાડી એક થઈ ગઈ હરખી મોટી આવી ગઈ. જીવનના પ્રસંગમાં રાગ દ્વેષ ન થાય એવું બને, થોડુંક બને એટલું સમજો. પહેલા આપણું ધ્યાન ક્યાં છે? દાદા તમારું ધ્યાન ન ચૂકવવું જોઈએ. બીજું, રાગ દ્વેષ ન થવા જોઈએ. થાય તો ઓછા. સંતો મહાપુરુષો થોડાક અસંગ હોય. ઠાકુર તો જરાય નબળું હલાવતા નહીં. કોઈ પણ વ્યક્તિ હોય ને એની અંદર જો ખરાબ હોય ને તો રામકૃષ્ણ પરમહંસ હલાવતા નહીં, ના પાડી દેતા. એક રામકૃષ્ણ પરમહંસનું યાદી હું એટલા માટે કરું છું, હું તમને વાત કરીશ. મારે બોલાઈ જાય તો હું શું કરું. એક ભાઈના ઘરમાં છાપું પડ્યું હતું, પેપર. એટલે કે છાપાને બહાર લઈ લે તો હું તારા ઘરમાં આવું, ને તો નહીં આવું. છાપું મારા ઘરે છાપું હોય છે, પણ એની સ્થિતિ કેટલી બધી પરાકાષ્ઠા એવી છે. આપણી પાસે આપણી બેલેન્સ, આપણું જીવન છે. આપણી પાસે આપણું બેલેન્સ, આપણું જીવન છે. આપણી પાસે આપણું બેલેન્સ મોટામાં મોટું હોય ને તો આપણું જીવન.
હવે જીવનને સફળ કઈ રીતે બનાવવું? પ્રથમ દેહ ભાવ છૂટે, મને પગ દુખે ને તો હું ગોળી ખાઉં છું, અને મારી તબિયત બગડે ને તો રાયડું પાડું છું. ધ્યાન આપજો. એકવાર રાતના 2:30 વાગે દેકારો કર્યો, હોય માળીને હોય બાપને. પીડા એટલી બધી હતી કે જેની સીમા નહીં. 2:30 વાગે 5 જણાને ભેગા કર્યા, ડૉક્ટરને ફોન કર્યો, અને ડાયના પાર્ક સ્ટોરેજની એક ગોળી ખાવી પડી. ડાયના પાર્ક ત્યાં ખાલી હવાર પડી, રાડું પાડવાનું બંધ થયું. શરીરની પીડા રહે, પણ એ શરીરની પીડાને શરીરની જગ્યાએ રહેવા દેવાય. રાયડું પાડવી એ ખોટું નથી, પાપ નથી. ગોળી ખાવી એ પાપ નથી. પણ આપણું ધ્યાન પરિણામે આપણું ધ્યાન આત્મ સ્વરૂપમાં જ હોવું જોઈએ. બનવાનું છે એ બનશે. એક છે ને ગોવિંદભાઈ, કંટાળો ગયો હતો જોવાનું. આ છે ને એક લોઢાનો કિલ્લો છે, લોઢાનો કિલ્લો. આ એક લોઢાનો કિલ્લો છે. આ કિલ્લાની બહાર નીકળવું હોય તો ગુરુ મહારાજ તો કાઢે. આપણને ખબર છે, સદગુરુના બાળકો બધાને ખબર છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. પણ શરીરને છોડીને બહાર નીકળીને હાલવું હોય તો આ કાયાને છોડીને બહાર નીકળીને હાલવું હોય તો જો બને ત્યાં સુધી થોડુંક બને ત્યાં સુધી ઉપર ઉઠો. તમે જેટલા ઉપર ઉઠશો ને એટલા અવગુણ જોવાનું બંધ થાય. સાંભળજો, કોઈ પણ વસ્તુની આપણે કાને પંખો જરા કામ કરી નાખીએ એટલે આપણને માઇકમાં વાંધો બોલવામાં શબ્દ સમજાય, સદુપયોગ થાય. આપણને કોઈના ગુણ અને અવગુણ દેખાય છે, તેનું કારણ શું છે? ઉપર ઉઠાતું નથી. હું મારી વાત કરું છું. આપણી અંદરની આપણી વૃત્તિ, આપણી અંદરની આપણી મનોવૃત્તિ એ સહજમાં પરમાત્મા તરફ વળી જાય છે, વિષયની બદલે સહજમાં. કબીર તો બાદશાહ હૈ, એટલે કીધું મન કો એસા મારીએ ટૂંક ટૂંક હો જાય. મારું તો એ કામ નથી કોઈને કટકા કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવું એવું ન કરાવતો. બળજબરી કરવાનું હું બને ત્યાં સુધી થોડુંક હું એને પ્રાર્થના કરતો. તમે લોકો પરમાત્માને પ્રાર્થના કરતો એમ હું પ્રાર્થના જ કરતો, બાપુ લાજ રાખજે મારા બાપ. મારું જીવન બને ત્યાં સુધી થોડાક અવગુણ મારામાં છે, પણ હવે શું થાય, સુધરવાની કોશિશમાં છું. તમે લોકો માનો કે ન માનો, મારામાં થોડા અવગુણ છે, પણ હવે જેટલી ટ્રાય એટલી. એટલે મારું કહેવું ને, સહજમાં તમારી મનોવૃત્તિ, સહજમાં તમારી સ્થિતિ વિષય વાસના વિકારથી સહજમાં ઉપર ઉઠે. સહજમાં કરવાથી નહીં. કબીર જેવી તો તાકાત મારામાં તો કાંઈ તાકાત જ નથી. કારણ કે આ વિશ્વની પીડાનું મુખ્ય કારણ હુંથી થાય. આ વિશ્વની તમામ પીડાની શરૂઆત હુંથી થાય. હું ન હોય તો આ વિશ્વમાં કોઈને એને કાંઈ પણ વાંધો પડે તો હુંથી થાય. આ વિશ્વના પ્રોબ્લેમ હોય ને તો મોટામાં મોટો પ્રોબ્લેમ હું છે ને એ છે. હું જ ન હોય તો હું જ ન હોય, વાત પૂરી થઈ. તો આ તો હાલે જ છે, હાલવાનું જ છે. કાંઈ મારા હિસાબે આ છે એવું કંઈ ભૂલ સપનામાં ભૂલ ન કરવું. અને મને ઓલો નચાવે, મજરો મારો માની લેજો, ન કરતા રે નામ નહીં. હું તો ન કરું છું, અને જેમ જેમ કહું છું ન કરશું, મને નચાવે છે મારું નામ.
પણ એ નચાવે છે ને એને હું જોઈ લઉં છું. બીજી નચાવે છે ને એને હું જોઉં છું. આનું થોડી કમજોરી છે, થોડોક પ્રેમી ખોટો ખોટો તો છું, પણ શું કરું? લક્ષણ હોય ને, લક્ષણ દરેકની અંદર એના મૂળ લક્ષણ હોય. હમણાં એક દી હવારના પોરમાં ઉઠ્યો તો મારે અમારા ઘરે આ દીકરીનું બાળક છે ને, મારે ઘરે બાળક છે બબુલી, તો એના હાથ ઉપર હાથ ફેરવું, માથા ઉપર હાથ ફેરવું, 15-20 મિનિટ. કાના, દીકરા, બબુડિયા, એની મજા આવતી હતી કે આ પ્રેમ કરે ને. પછી એના કપાળ ઉપર એક કિસ કર્યું. પછી મેં 7 જણાને ફોન કર્યો, તમે કોઈને પ્રેમ કરો છો? 7 જણાને ફોન કર્યો. એક મહાપુરુષ હતા, તમને ખબર હોય તોય કહું, વિશ્વનો શહેનશાહ મહાપુરુષ. એની પાસે એક આવ્યો વ્યક્તિ, એ કે મારે કે ઉપદેશ લેવો છે, સત્યને સમજવું છે. તો કે તે કોઈને પ્રેમ કર્યો છે? બાપુ એવું કરાય કે? એ ધંધો કરાય પ્રેમ કરવાનો? હું તો બહુ શુદ્ધ પવિત્ર, કોઈની યારે કોઈ પ્રેમ ન કરું. આ બાજુ આજુબાજુ વાળા મેં તો મને ઉપદેશ કરો, તો કે તને જ્ઞાન નહીં થાય, તને પરમાત્મા નહીં મળે. કબીરની વાણી છે, પ્રેમ નગર મેં. આને હારું એક ટીપ લીધી હતી, તમને જે ધ્યાન હોય તો. પ્રેમનગર મત જાના, પણ હવે કરવું શું મારે? અને કબીર એમ કે છે, પ્રેમનગર મેં રહની હમારી. આ વિશ્વના જેટલા શહેનશાહો છે ને એને પ્રેમ કર્યો છે, પણ પ્રેમ અને વિષય એમાં જમીન આસમાનનો ફેર છે. આ વિશ્વના જેટલા શહેનશાહો છે ને રાકા, એ ક્રિયા ન કરે, બોલે નહીં, તને ફોન કરે કે ન કરે, એની સ્થિતિ જ અલગ હોય. એ તને મળે કે ન મળે એની યારે મતલબ ન હોય, એની અંદરની સ્થિતિ હોય. કારણ કે એનું ધ્યાન મૂળ સ્થિતિમાં છે, નિજમાં છે, પરમાત્મામાં છે. એ લૌકિક વ્યવહારમાં ન હોય. કોઈ સંત મહાપુરુષ હોય ને એને તમે લૌકિક વાતાવરણ કરવા માંગશો ને તો નહીં થાય. દાખલા તરીકે કોઈના ઘરમાં એવો કોઈ પ્રસંગ બને ને, દાખલા તરીકે કોઈ એવું શરીર જોઈતું હોય, તો એ સંત હોય ને તો એ લૌકિક નહીં કરી શકે. અમારે એક બેન છે, હરજીવન બાપાના શિષ્ય, એમના ઘરવાળા વયા ગયા. તો ઓલા બધા કે રોવું ઘરવાળા વયા ગયા. કે તો કે પણ મને રોવું ન હોય, તમારે પરાણે રોવું? તો કે આ હગાવાલા છે, જે સત્યની રાહ ઉપર થોડું ઘણું આવેલા છે ને એ લૌકિક નહીં કરી શકે. દુઃખ ન થાય એવું ન માનતા, રોવું ન આવે એવું ન માનતા, પણ એ લૌકિક વાતાવરણ નહીં કરી શકે. કારણ કે એની અંદર આખી સમજણ, એની સ્થિતિ બની, સમજણથી એની સ્થિતિ બની. સ્થિતિ બને ને એટલે એ લૌકિક વાતાવરણ કરવા માંગે ને તોય ન થાય. તમે ગમે એટલી કોશિશ કરશો, લૌકિક નહીં થાય. કારણ કે થોડુંક જ્ઞાન સારું છે, જ્ઞાન સારું. મને જ્ઞાનની વાત કરતાં ઓછી આવડે. અને ખરેખર તમે મને પૂછો ને, આવ ખરેખર જેમ પૂછો ને તો મને કાંઈ ખબર નહીં. ખરેખર જેમ કહું છું. મને કોઈ જ્ઞાનનો એક પ્રશ્ન કરે ને એટલે હું આમ નીચે બેસી જાઉં કે આમાં સારું મારે જવાબ કેમ દેવું. અમારે છે એવા ઘણા છે, શહેનશાહો છે. એક પ્રશ્ન આમ કરીને આમ દુઃખથી નસ દબાવે ને એટલે હું કહું મને કાંઈ ખબર નહીં પડે, હું જવાબ નહીં આપી શકું. કારણ કે મને ખબર નથી પડતી તો હું કરું. હું તો ખાલી એમને દોડે જાઉં છું તમારા પ્રેમને હિસાબે. જેમ આખું વીચીને દોડે જાઉં છું અને મારી ગાડી હલાવે. અમારે એક જગ્યાએ ભાગવતમ હતી, તો ભાગવતમ હતી તો એમાં એક એવો પ્રસંગ બન્યો હતો કે દુર્યોધન કે મેવા ત્યાગી શાક વિદુરગર ખાઈ. અને એક જણાએ કીધું મારે અહીં નથી જમવું. બધું મારાથી તો કેમ ના પડાય. તો ઓલો પરમાત્મા આવીને એવું ગોઠવું ને કે મારે અહીંયા પ્રસાદ એનો ન લીધો. જો મારું ધ્યાન એ રાખે છે. તમે પરમાત્માને જોઈ શકો. પ્રથમ પરમાત્મા છે કે નહીં નક્કી કરો.
આખા વિશ્વનો નાથ. મને છે ને એકવાર હું સત્સંગ કરતો હતો, એટલે સત્સંગ કરીને મારે હું ડેલી બહાર બેસતો. મને રાત જાગવાનો વર્ષોથી આ ટેવ. કેટલા વર્ષથી? 40 વર્ષથી રાત જાગવાનો ટેવ છે. સવાર સુધી આમ જાગતો જોઉં. એમાં ડેલી બહાર બેઠો ને એટલે એક મને કે એક જણો આવ્યો. એ બિચારા માફી માગી દીધી, પણ આવીને મને કે શું જ્ઞાન, કંઈ ખબર પડે છે જ્ઞાનની? કે પરમાત્મા બીજો છે એ કે બીજે ક્યાંય છે એ કે, અને હું આ ખાવું ને પીવું ને પ્રસાદ ને આ બધું આ ને તે ને. મને મારા ગુરુના દ્વારની ડેલીએ બેઠો હતો, ડેલીની બહાર બેઠો હતો, ને સવારના 5 વાગ્યા સુધી એ મને ખીજાણો. જ્ઞાનમાં એટલો ખીજાણો જેની સીમાને. પરમાત્મા બીજો છે, બીજે ક્યાંય છે પરમાત્મા એ કે, અને તું આ હું ભક્તિના ભાવમાં જાસ નહીં કે હું કાંઈ નથી ને આ તને હવાર પડ્યું, અંદર દુઃખ થયું. તો મને એક સત્પુરુષ, મને એમ છે ઠાકુરનો જવાબ આવ્યો, રામકૃષ્ણ પરમહંસનો. મને કે એ ભલે જ્ઞાન ફાડે કે પરમાત્મા તું પોતે છો, પણ તોય કોઈ એક સત્તા છે ઓટોમેટિક, એક સત્તા છે જે આખા વિશ્વનું કલ્યાણ કરે. આ રમણભાઈ જ્ઞાની છે અને કોક મારા જેવો અજ્ઞાની હોય તો બેયનો પરમાત્મા તો હરખો ને, કે એમાં ભેદ હોય? ધ્યાન આપો, હું શું કહેવા માંગુ છું. આ જ્ઞાની છે મારો બાપ, અને મને કાંઈ ખબર નથી. દાખલા તરીકે કદાચ ન હોય, ખબર ન હોય કે બધી ખબર, કોઈ પણ મહાપુરુષ વાત કરે તો બધી ખબર હોય એવું લખી થોડું દીધું છે. ન ખબર હોય તો એનો પરમાત્મા છે ને મારો પરમાત્મા નથી એવું હોય, એને ભેદ હોય? સદગુરુના પદને કોઈ દી ભેદ હોય? સદગુરુને ભેદ ન હોય, એને આખું વિશ્વ, કારણ કે એ એટલા ઉપર ઉઠેલા હોય. સત્પુરુષો એટલા બધા ઉપર ઉઠેલા હોય, એની પાસે કોઈ કદાચ કોઈ ગમે એવો વ્યક્તિ આવે ને, આજે ગણેશભાઈ આવ્યો, ધબધબાટી બોલાવતો ડિલીટ કરી નાખાય કે મારી બાજુ બે, પછી માથા ઉપર હાથ કર્યો, કપાળ ઉપર ખીસે કરી દીધું. ગાંડા ખોટું ન લગાડાયું. તો કે હું ગાંડો છું? મેં કીધું મને ખબર છે. મેં કીધું મારા દીકરા તું કંઈ ખોટું લગાડીને, મેં કીધું તું મને કેટલો વાલો? મને કહે હું તમારા હિસાબે જ આવ્યો છું. આ આખા બ્રહ્માંડમાં અનંત જાતના અનંત રીતે પરમાત્મા છે. એટલી બધી સ્થિતિ તો આવી બહુ અઘરી છે. ऐसो खेल रचो मेरे दाता, जहाँ देखूं वहाँ तू नो तू, ऐसे बोल दुनिया के अंदर साबित करने करता तू, ऐसो खेल रचो मेरे दाता. પરમાત્મા સિવાય કોઈ નથી, નક્કી થાય તો બહુ સારું. મુझे मेरी मस्ती, એ થોડું જ્ઞાનની સ્થિતિ છે. કહા લેકે આઈ, કબીર તો વિચાર તો કરો શરણાગતિમાં, મને કે તારા સિવાય કોઈ નથી. બાદશાહ ધન્ય હે તને સાહેબ આહે. કેવડી સ્થિતિ, કેવો આનંદ, કેવી મસ્તી. આ થોડુંક આમ થોડુંક આમ, કારણ કે અમને અંદર અંદર કબીરા પીતા છકરા ઓર પીવન કી આસ. કબીર સાહેબ એક વાત મને કહી, મને એક સાખી કોક વાર યાદ આવી જાય. એ કે બુરા ઢૂંઢન મેં ચલા સાહેબ, યાદ આવી જાય તો સારું. આવી વાત મને સાચું કહ્યું. એ કે બુરા ઢૂંઢન મેં ચલા, बुरा मिलिया न कोई, आ घट के भीतर मैं देखा तो मुझसा बुरा न कोई. कबीर કબીર કેવડું આ વિશ્વનો કોઈ શહેનશાહ એવો નહીં હોય, કોઈ મહાપુરુષ એવો નહીં હોય, કોઈ
કોઈ કોઈ પણ સંપ્રદાય અથવા કોઈ પણ જીવ હોય એની એને આપણે કંઈ મતલબ નથી, પણ એ કબીરને અસ્વીકાર કરે એવું મને અંદર મને હૃદયમાં ન બે અને ન કરે, કારણ કે એની સ્થિતિ હતી. હું કાશી જઈ આવેલો છું ગુરુ કૃપાથી, મગરે જઈ આવ્યો છું. એક મારો દીકરો હતો ને એને હિસાબે ગયો હતો, કાળુભાઈને દીકરાને હિસાબે જઈ આવ્યો છું. એક વસ્તુ કહું, આપણે વેચાવા આવ્યા છે, સમજાય હું બોલું? જ્ઞાન છે ને એ શ્રેષ્ઠ છે, પણ જ્ઞાન પવિત્ર વસ્તુ છે, પણ વેચાઈ જવું ને એથી શ્રેષ્ઠ છે. સમજાય હું બોલું? વેચાઈ જવું. હરિશ્ચંદ્ર રાજાએ સપનામાં તન મન ધન આપી દીધા. જનક મહારાજ વિદેહ દશા, શહેનશાહોના નામ તો લેવાય છે. આપણને શહેનશાહોના નામ તો લેવાય છે, તો કે શું કામ લેવાય ખબર? તમે લોકો બેઠા છો ને એટલે, અને એની કરુણા છે ને એટલે. સત્પુરુષોને યાદ કરવાની એની કૃપા વગર ન થાય. રમણ મહર્ષિ કેવો મીઠો લાગે. શ્રીમદ રાજચંદ્રજી એની સ્થિતિનો સ્વીકારતો, એની સ્થિતિ એ કે હું મારા દેહને પકડવા માંગુ છું, પણ મારી સ્થિતિ એટલી બધી છે કે હું મારા શરીરને પકડી શકતો નથી, એટલો દેહથી પર. કાના ભજન પોતાનું કરવાનું છે રાખા, બાકી તો બધું આયલા કરશે. ગુરુ કોયરો, ગુરુની શું જરૂર છે? તારું ભજન કરને, ભલે ને ધંધો કર, રૂપિયા અબજો રૂપિયા કમાને, હું રાજી છું યાર. મને કઈ સંસારથી દ્વેષ નથી, પણ પોતાનું ભજન ભૂલાય ને તો હું એમ કહું કે એવું ન થવું. જે વસ્તુ જરૂરી છે ને એ વસ્તુનો ઉપયોગ કરો. આપણે તમે વિચાર કરો, આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આવી રીતે શાંતિથી, આટલા પ્રેમથી, મને તો પ્રેમ સિવાય કાંઈ દેખાતું નથી, આટલા પ્રેમથી આપણે બેઠા છીએ. બહારના દેશમાં તમે જવું હોય ને કોઈના ઘરે, તો એમ વિચારે કે આ ક્યારે અહીંથી જાહે પાછા. અને આ ભાઈ કે મારી આવજો, ઓલે એક આણંદ વાળાને ફોન કર્યો કે તું મારી આવજે. વ્યવહાર વહીવટ નથી, પણ આ ભાવ પ્રેમ છે ને. મને ઓલા બધા કે આ છે, આનો ભાવ પ્રેમ તો જોઈ કે કેટલો બધો ભાવ પ્રેમ છે, કઈ મજા આવે છે. સબસો અઘરું છે, પ્રેમ કરવું બહુ અઘરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે. વેચાઈ જવું પડે એટલે અહીંયા પોતાનું અસ્તિત્વ ન હોય. મેં ઓલા 7 જણાને પૂછ્યું, તમે કોઈ પ્રેમ કરો? હું તમને કહું, આપણી આ કાયા છે એ મટી તો જવાની જ છે કે રે. તો તમે આ બધાને પ્રેમ કરો તો એમાં વાંધો શું છે? કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતનો સૂક્ષ્મ અહમ વગર, કોઈ પણ જાતની માલિકી વગર, કોઈ પણ જાતની માલિકી વગર પરમાત્મા આખા વિશ્વને પ્રેમ કરે, આખા બ્રહ્માંડને પ્રેમ કરે, તો આપણાથી કેમ ન થાય? આપણી સદગુરુના અને પરમાત્માના બાળકો છે, તો આપણાથી પ્રેમ કેમ ન થાય?
એવું શું આપણી અંદર ઘટે છે? એવી કઈ સ્થિતિમાં આપણી અંદર એવી સ્થિતિ આપણી કઈ નથી બનતી કે આપણે આખા વિશ્વને પ્રેમ ન કરી શકીએ? સુરતા જગાવે નામ જગાવે જોને પ્રેમ જો, પ્રેમ જગાવે પુરુષને, પુરુષ જગાવે પરિબ્રહ્મ જો મારી હેલી રે. આ પરમાત્માના દરબારના સ્ટેપ છે. આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે, આપણને એમ લાગે કાંઈ છે નહીં, ખાલી આકાશ છે, એવું નથી. એની અંદર અદભુત વસ્તુ પડી. આ શરીર છે ને તો જડ છે, શરીર કાંઈ કરતું નથી, પણ શરીરની અંદર જે ચૈતન્ય તત્વ છે ને એને લઈને આ બધું થાય છે. આ શરીર એની રીતે ન હાલે કઈ. આમાં અંદર બેઠો હોય નીકળી જાય તો હાલવું જોઈએ ને, આંખ જોવી જોઈએ ને, પણ છે ક્યાં? કુછ તો જ્યારે આપણને એવું નક્કી થઈ ગયું ને કે આપણે પૂર્ણ પામી ગયા એટલે વિકાસ અટકી જાય. જે દિવસે નક્કી થઈ ગયું ને કે હું પૂર્ણ થઈ ગયો તેથી આગળ વધવાનું અટકી જાય. મારા બાપ મારા હૃદયનો એક જ ભાવ રહ્યો કે તમારી અંદરની સ્થિતિ નિરંતર રહેવી જોઈએ. નો રહીએ તો કઈ ચિંતા નથી, પણ એ યાદ રહેવું જોઈએ. तुझे याद हो के न याद हो सभी नाम का प्रताप है. આખું વિશ્વમાં એની સ્થિતિમાં જવું ને બાપ, એ આનંદ છે ને એ તમારા ખુદની અંદરથી પ્રગટ થાય. કરવો ન પડે, થાય. કારણ કે આનંદ છે ને એ બ્રહ્મનું સ્વરૂપ છે. હવે હું કહું અજીતભાઈ થોડોક ભજન કરે, પછી કંઈક મારો નાથ મને તો બોલાવે એમ કરીશ. સંતવાણી અજીતભાઈ ગાય જોહાર કરે અજીતભાઈ. 4